24 છે ને અને બંધ કરો 26 भगवान का ऐसी चालू हाँ अगर लीधा પછી रनिंग नहीं आता है ना नहीं आता है। हाँ नहीं आता તમને મટ્યું કે નહીં હા એકદમ ક્લિયર। તો પાછું આમ કેમ અપ એન્ડ ડાઉન થયા કરે એ તો ખબર નહીં, પણ દવાની સાઈડ ઇફેક્ટ હતી। હવે દવા પતી ગઈ અને એક રેગ્યુલર લેવાની કીધી જે છે એ છે। એમણે કીધું ઘણાને આવું રિએક્શન આવે। બેસો બેસો ओम ओम परम चिदाकाश परम ज्योति अखंड ज्योति महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश पूर्ण ब्रह्म अनंत तेजगण अनंत चिदगण परमाकाश केवल अनंत शुद्ध तेजगण परमाकाश अखिलात्मा पूर्ण ब्रह्म परमात्मा परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत्य अनंत संपूर्ण अपरिघी निर्भ्रांत निरपेक्ष वसीठराम उत्पत्ति प्रकरण राउंड 40मो राउंड है। आद्य परब्रह्म सदगुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण उत्पत्ति प्रकरण पाना नंबर 304 सर्ग 78मो राजा तथा मंत्रीनी साथे राक्षसीनो संवाद। पाना
નંબર 304. સર્ગ 78મો. રાજા તથા મંત્રીની સાથે રાક્ષસીનો સંવાદ. ચાલુ કરો, ચાલો. એક કરો, એકમાં. दिखता है? यहाँ आ गया। हैं? तार सा होता है ना, वो टूट गया, मकड़ी मकड़ी क्या हो गया? मकड़ी में कोई तार आ गया था, तो उसके साथ जो? જાગા કરોડિયાનું જાગો હોય છે. થોડા ક્યાં આગળ? બધા થોડું થોડું હોય તો. હા. આ 78મા સર્ગમાં રાક્ષસીના ભયંકર વચનથી નિર્ભય રહેલા રાજાને તે રાક્ષસીએ પોતાનું સ્વરૂપ દેખાડ્યું તથા કારભારીના અનુનયથી રાક્ષસીએ પ્રશ્ન પૂછવાનો આરંભ કર્યો તેનું વર્ણન આવશે. વસિષ્ઠ બોલ્યા, હવે રાક્ષસ કુલરૂપી વનની મંજરી સમાન તે રાક્ષસીએ જાણે અભ્રલેખાની જેમ અંધકારમાં ગંભીર નાદ કર્યો. જેમ મેઘની ગર્જના થયા પછી કરા તથા વજ્ર પડે તેમ નાદ કર્યા પછી તે રાક્ષસીએ અકઠોરપણાથી રાજાને તથા કારભારીને આ પ્રમાણે પૂછ્યું કે અરે રે, પ્રઘોર જંગલરૂપી આકાશની પદવીને પ્રકાશ કરનારા ચંદ્ર અને સૂર્ય, અરે મહામાયારૂપી અજ્ઞાનની આધારપીઠરૂપી ગુફામાં રહેલા પૃથ્વીમાંના કીડાઓ, તમે કોણ છો? તમે આત્મજ્ઞાની હોવાથી પૂજ્ય બુદ્ધિવાળા છો કે તેમ ન હોવાથી દુર્બુદ્ધિવાળા છો? તમે મારો કોળિયો થવા આવો છો, માટે તમે દુષ્ટ એવા મરણને યોગ્ય છો. રાજા બોલ્યો, અરે ભૂત, તું કોણ છે? ક્યાં છે? તું તારો દેહ દેખાડ. ભ્રમરીના જેવા તારા શબ્દથી કોણ બીએ છે? કાર્યસાધક માણસ પોતાના કાર્યમાં સિંહની પેઠે દોટ મૂકે છે, માટે ક્રોધથી ભયંકર ઉદ્યોગનો ત્યાગ કરી તું તારું પરાક્રમ દેખાડ. હે સુવ્રત, તું શું પ્રાર્થે છે તે કહે, હું તને તે આપીશ. અમને ક્રોધના શબ્દ સંભળાવી તું શા સારું બીવડાવે છે? અથવા શું તને જ ભય છે? તું તારા આકાર અને શબ્દથી અમારી સન્મુખ આવીને ઊભો રહે, કારણ કે દીર્ઘસૂત્રીનો ક્ષય થાય છે પણ તેનો અર્થ સિદ્ધ થતો નથી. રાજાએ એ પ્રમાણે કહ્યું ત્યારે તે રાક્ષસીએ વિચાર્યું કે રાજાએ મનોહર વચન કહ્યા. પછી તેણે તેમની આગળ પ્રત્યક્ષ થવાને તેમજ તેમની અધીરતા ટાળવા માટે નાદ કર્યો તથા હાસ્ય કર્યું. ત્યાં રાજા તથા કારભારીએ નાદના શબ્દથી દિશાને પૂરનારી તથા અટ્ટહાસ્યને લીધે દાંતની કાંતિથી પોતાના આકારને પ્રકાશ કરનારી તે રાક્ષસીને જોઈ. તે પ્રલયકાળે વાદળામાં વજ્ર જેવા કડાકાથી પીસાઈ ગયેલા પર્વતની ટોચ હોય તેવી જણાતી હતી, અને તે નેત્રરૂપી વીજળીથી તથા બગડી જેવી ચૂડીઓથી આકાશને પ્રકાશિત કરતી હતી. તે અંધકારરૂપી એક સમુદ્રમાં વડવાનળની જ્વાળા જેવી જણાતી હતી, અને તેની કાંદ ગર્જના કરતા મેઘની ઘટા જેવી ઘાટી હતી. શબ્દ કરતા દાંતના કચકચાટથી તે નિશાચરોનો નાશ કરતી હતી, અને તે કાજળ જેવા આકારથી આકાશ તથા પૃથ્વીને આધાર સ્તંભ સમાન હતી. વળી તે લીલા વડે શોભતી હતી. તેના કેશ ઊંચા હતા. તેનું અંગ ઘણી નાડીઓવાળું હતું. તેના નેત્ર પીળા હતા અને પોતે તમોમય હતી. તે યક્ષ, રાક્ષસ તથા પિશાચને પણ અનર્થથી ભય ઉત્પન્ન કરતી હતી. તેના દેહના છિદ્રમાં પ્રવેશ કરતા વાયુથી ભયંકર શબ્દ થતો હતો. તેણે પોતાના મસ્તક ઉપર હળ, મૂષળ, ખાંડણીઓ, ઉંબાડિયું તથા સુપડું રાખેલા હતા. કલ્પના અંતે સ્ફૂર્તિ વિખાઈ ગયેલી વૈડૂર્ય પર્વતના શિખરની ભૂમિ હોય તેવી તે જણાતી હતી. તે હાસ્યથી દેવતાની પણ હિંસા કરનારી જાણે કાળ રાત્રિ હોય તેમ દેખાતી હતી. વાદળાવાળી શરદ ઋતુની આકાશાટવી વન જાણે દેહ ધરીને આવી હોય, અને ઘણા વાદળાથી યુક્ત અને પુષ્ટ શરીરવાળી જાણે રાત્રિ હોય એવી તે જણાતી હતી. શરીરની સ્થૂળતાથી જાણે પૃથ્વીની પીઠ ઉઠી હોય, તથા ચંદ્ર અને સૂર્યની સાથે યુદ્ધ કરવા માટે જાણે રાહુએ તેના દેહનો આશ્રય લીધો હોય
એવી તે રાક્ષસી જણાતી હતી. તેના સ્તન ઇન્દ્રનીલમણીના જેવા મહાતેજસ્વી લાંબા વાદળા જેવા હતા. તે શ્યામ હતા અને તેમના ઉપર તેણે ખાંડણિયા આદિના હાર સમૂહો સજ્યા હતા. તેનું શરીર બળેલા લાકડા જેવું હતું અને તેના ઉપર એ કાષ્ઠના ચિહ્નો હતા. ઝાડની કાંતિ જેવા હલનચલન રહિત તથા નાડીઓ સહિત મોટા તેના હાથ હતા. આવા આકારવાળી તે રાક્ષસીને જોઈને રાજા તથા કારભારી ક્ષોભ પામ્યા વિના ઊભા રહ્યા. કારણ કે સત્ય તથા અસત્યના વિવેકથી શોભતા માણસને કોઈ પણ પદાર્થથી મોહ ઉત્પન્ન થતો નથી. કારણ કે સત્ય તથા અસત્યના વિવેકથી શોભતા માણસને કોઈ પણ પદાર્થથી મોહ ઉત્પન્ન થતો નથી. કારણ કે સત્ય તથા અસત્યના વિવેકથી શોભતા માણસને કોઈ પણ પદાર્થથી મોહ ઉત્પન્ન થતો નથી. મંત્રી બોલ્યા, હે રાક્ષસી, ઈચ્છિત વસ્તુ મંત્રી બોલ્યા, હે રાક્ષસી, ઈચ્છિત વસ્તુ સિદ્ધ કરવા માટે તારે આટલો મોટો ક્રોધ કરવાનું કારણ શું? હલકો માણસ થોડા કામમાં પણ ઘણો ક્રોધ કરે છે. તું ક્રોધનો ત્યાગ કર. આવો ક્રોધ કરવો તને શોભતો નથી. કારણ કે બુદ્ધિમાન માણસ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવામાં યુક્તિથી જ વર્તે છે. કારણ કે બુદ્ધિમાન માણસ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવામાં યુક્તિથી જ વર્તે છે. હે અબળા, પવન જેવી રીતે ખડ તથા પાંદડાને ઉડાડી મૂકે છે, તેવી રીતે તારા જેવા હજારો મગતરાને અમે સૂચિમાં એમાં કાલે એવું હતું, આ લોકોનો પ્રશ્ન હતો ને કે પ્રોપર્ટીનું શું કરવું, એટલે ધન ભેગું કર્યું એટલે મળતી વખતે એ છે ને એને ધ્યાન નથી રહ્યું. અમારે કહેવાનું હતું એ વખતે, પણ એ જવા દે. ખબર ને તમને? એટલે પછી એને હક રહેતું નથી. એમ ધન ભેગું કર્યું એટલે મળતી વખતે એને આમ સ્વસ્થતા રહેતી નથી. ધનવાન માણસ, પાના નંબર 297, ડાબી બાજુ. ધનવાન માણસ વૃદ્ધાવસ્થામાં આતુરપણાથી ધનનો બરાબર ઉપભોગ ન થવાથી જેમ રુદન કરે છે, તેમ તે રાક્ષસીએ પ્રાણીની ચરબી તથા માંસ ગળી જવાને સમર્થ ન થવાથી રુદન કર્યું. ધનવાન માણસ, પાના નંબર 297, ડાબી બાજુ. ધનવાન માણસ વૃદ્ધાવસ્થામાં પ્રોપર્ટીનું શું કરવું? ધનવાન માણસ વૃદ્ધાવસ્થામાં આતુરપણાથી ધનનો બરાબર ઉપભોગ ન થવાથી જેમ રુદન કરે છે, તેમ તે રાક્ષસીએ પ્રાણીની ચરબી તથા માંસ ગળી જવાને એ જ હતું. અને ધનવાન માણસ એટલું બોલો રુદન કરે છે, એનો સરખો સદુપયોગ ન થવાથી રુદન કરે છે કે હાય મેં ભેળું તો કર્યું, પણ કંઈ હું એનો ઉપભોગ તો કરી જ શક્યો નહીં. ફરીથી ધનવાન માણસ ધનવાન માણસ વૃદ્ધાવસ્થામાં આતુરપણાથી ધનનો બરાબર ઉપભોગ ન થવાથી જેમ રુદન કરે છે, તેમ તે રાક્ષસી. આ રોદણા વેળાનો ખ્યાલ આવ્યો કે આપણે તો કંઈ ભોગ્યો છો ને એમને મરી જવાના. ચાલો કોઈ વસ્તુ બાકી નથી. અમારો 40મો રાઉન્ડ છે. પહેલા અક્ષરથી છેલ્લા અક્ષર ભીખો ખંડ શાસ્ત્ર સાહિત્યનું અનુવાદ એક્ઝેક્ટ છે, એપ્રોપ્રિએટ, એબ્સોલ્યુટ પૂર્ણ છે. અને પહેલો માણસ જો સૃષ્ટિ નહોતી થઈને પહેલો માણસ જો મહાપ્રલયમાં છેલ્લો માણસ ગયો હોય તો દરેકના ચિત્તમાં થઈને ટોટલમાં આપણા ભૂત વર્તમાન ભવિષ્યની અનંત ચિત્તવૃત્તિઓ હોય.
તો એનું સમાધાન વસિતમાં ન હોય એવું અમે જોયું નથી, જાણ્યું નથી. એવું સંપૂર્ણ સ્વાનુભવ અનુભવીએ છીએ. ભ્રાંતિ કાંઈ છે જ નહીં, ભ્રાંતિ થઈ જ નથી અને છે જ નહીં એવો પ્રકાશ ને એવી સ્પષ્ટતા, એવી સહજ, સરળ અને સહજ, સીધે સીધું અમે સંપૂર્ણ અનુભવ્યું છે. અમારો 40 વર્ષ. બીજા તો આવે છે જાય છે ને પછી હુંથી બધું કરે છે, એટલે કાંઈ નહીં, નકામું, વળખા, ફાંફા, હવાત્યા, શું કહેવાય તમારી ભાષામાં, જઈને કંઈક ને કંઈક બનવા જાય છે કે પાછા હવે હું આવી રહી તો મારા ચેલાઓનું શું થશે. સમજો, કોઈ વૃત્તિ અનંત મહાસાગરમાં અનંત તરંગોની ભ્રાંતિ પાસે છે ને, પણ કોઈ ભ્રાંતિ કાંઈ નથી એમ ક્લિયર કરવામાં વસિષ્ઠે કાંઈ બાકી રાખ્યું. કદાચ રામનો પ્રશ્ન પૂછવામાં બાકી હશે, કારણ કે એને પૂછવો એક જ સાઈડથી વાત કરી હોય, પણ વસિષ્ઠ તો બધી સાઈડ કાપી નાખે કે તું જાજુ બીજું બોલીશ જ નહીં, તારે બીજું કંઈ બોલવાની જરૂર નથી, બીજું કંઈ છે જ નહીં. હું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છું, પૂર્ણ વિરામ. અને પછી મારે વનમાં જવું પડશે ને પછી સીતાને રાવણ ઉપાડી જશે ને પછી યુદ્ધ કરીને પાછી લાવવી પડશે ને પછી એને અગ્નિ પરીક્ષા કરવી પડશે, પાછી એને બધા પેલું ધોબીને બધા શંકા કરે એટલે પાછી કાઢી મૂકવી પડશે ને પાછા લોકોત્સાસન છે એ વાલ્મીકીને ત્યાં બધું. એ રામાયણની આય જરૂર નથી. એ તારી રામાયણ તારી પાસે રાખ. હું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છું. રામાયણ કે મહાભારત કોઈમાં કોઈ રામ છે કે કોઈ કૃષ્ણ છે, એને સેન્ટરમાં લઈને એની આસપાસ જે પણ રચાણું હોય એમાં કોઈને શાંતિ નથી. અને પછી કે એમાં બહુ જ્ઞાન છે, પણ અજ્ઞાન હોય તો જ્ઞાન હોય ને. આપણે કે સૂર્ય છે, સૂર્યનારાયણ ભગવાન, અને આ બ્રહ્માંડ છે, વિશ્વ, સૃષ્ટિ, કે ક્રિએશન, કોસ્મોસ, ફિનોમિના, અને જગત છે, અને આ પૃથ્વીમાં પ્રાણી પદાર્થ વ્યવહાર છે, અને દિવસ રાત છે. સૂર્યમાં દિવસે નથી ને રાતે નથી. અહીંયા એમ કહો તમે કે અત્યારે આ સૂર્યોદય થયો એટલે પ્રકાશ છે અને સૂર્ય થાય એટલે અંધકાર છે, પણ સૂર્યમાં પ્રકાશે નથી ને અંધકારે નથી. એમ ચિદાકાશમાં જ્ઞાને નથી ને અજ્ઞાને નથી, બંધાય નથી ને મોક્ષ નથી. હું છે ને એ ખાલી ગોથા ખાઈને ફાંફા મારીને કાંઈ હાથમાં આવતું નથી, મરી જાય. અહીં હકણો રહે ને સીધો, તેને બીજું કાંઈ એ છે જ નહીં. એને શું કરવાનું છે ને નથી કરવાનું. સૂર્ય છે તો સૂર્યપ્રકાશથી ભૂર્ભુવસ્વ ત્રૈલોક્ય ભાસે છે, તો ત્રૈલોક્યના પ્રાણીને એ છે જ નહીં, સૂર્ય જ છે. ત્રૈલોક્ય છે જ નહીં, ત્રૈલોક્યનું પ્રાણી છે જ નહીં. અને હું જન્મ્યો છું અને હું કંઈક જાણું છું, નથી જાણતો, કરું છું, નથી કરતો ને, આની ઈચ્છા છે, નથી ઈચ્છા, ને આની જરૂર છે, નથી જરૂર ને, અને આ સુખ છે ને આ દુઃખ છે, અને આ મરી જાઉં છું. આ કાંઈ થતું જ નથી, થયું જ નથી. સૂર્યમાં ક્યાં થયું? તમે કીધું પછી સૂર્યથી આવું કેમ ભાસે છે? પણ તમે સૂર્યમાં જ રહો ને, તમે સૂર્યમાં નથી એમાં હું કામ રહ્યો છો? તો તમે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે તો એમાં આવું કેમ ભાસે? પણ તમે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ રહ્યો ને, એમાં બીજું ક્યાં છે? બીજું કહેવાનું સોચના કહેના સુનના નહીં, યાદ રાખના પૂર્ણ નહીં. બીજું એમાં કહેવાનું, કથવાનું, સાંભળવાનું ક્યાં છે? બધું હું આ છું. અને પછી હું ને સૂર્ય કહેવાય, ગોળ એમ કે હું સૂર્ય છું અને તમને બધા ગોળને સૂર્ય કરું છું. એટલે આ ગુરુગીરી છોડી દે ને. શું છે આમ જો એવું ક્લિયર નથી થતું. સારા ધનવાન માણસને બધું છે, બધું કોઈ એક તો રહેવું નથી. ત્યાં જઈને કોઈ આખી પાછી કરી આપી અને પછી કેવું આનું શું કરવાનું, આનું તારું માથું શું કરવાનું છું? કેમ અમને કાંઈ થતું નથી? તમે એમ સિદ્ધ કરો કે અમને કાંઈ થાય.
લ્યો હું મરી ગયો, લ્યો તો કાંઈ થયું? અને હું પરમ ચિદાકાશ પરમ જત્યાખંડ જ્યોતિ છું, ત્યાંથી જુઓ ને ત્યાં હું મરી ગયો, હું જન્મ્યો છું અને જીવું છું, કાંઈ કરું છું નથી કરતો ને, સુખી છું ને દુઃખી છું ને, આવ્યું ને ગયું ને, આમ થયું ને ન થયું ને, શું છે આ બધું? ભ્રમ કોઈ વસ્તુ છે, કોઈ શબ્દ છે, કોઈ અર્થ છે? બ્રહ્મ કોઈ શબ્દ ને અર્થ નથી, તો ભ્રમ તો કોઈ શબ્દ ને અર્થ હોય જ ક્યાંથી? શું આમાં શું? હા તો પછી શું કરો છો? એમાં મરો છો. અમે કાંઈ વાંચતા નથી અને કાંઈ કહેતાય નથી અને કાંઈ સાંભળતાય નથી. આમાં વારા ફરતી આવવાનું છે. એવું પહેલાં કે પહેલાં તમે જાઓ, પછી હું જાઉં. સાબુ ને બધું. નહીં ચલાવે એ પ્રેસિડેન્ટ છે ને. આમ તમે આમ બધા બોઘાની જેમ આમ સાંભળી રહ્યો છો તો કોઈ ઉતરે છે કે નહીં, કે ઉપરથી જ જાય છે? હા હો, તમે બોલો છો અમે સાંભળ્યું, અમને સમજાય છે હો. પણ થોડું શું છે, શું છે બોલો? હા, અને બધું જ છે ને કશું નહીં, પાછું કશું નહીં આવ્યું. હું પરમ ચિદાકાશ પરમ જત્યાખંડ જ્યોતિ છું, કશું નહીં. હું આ છું, આ ડઠ્ઠર, બાળપણમાં શબ્દ વાપરે ડઠ્ઠર એટલે હે? ના ના, અજળ, જળ જેવો હાલો, કોઈ વાતમાં સમજતો જ નથી. ડઠ્ઠર, ગાંગડો કે ગાંગડો એટલે જામી ગયું, ફૂલતું જ નથી. હું એટલે હું પરમ ચિદાકાશ પરમ જત્યાખંડ જ્યોતિ હું છું, પૂર્ણ વિરામ. પછી બીજું હું ક્યાંથી આવ્યું? સૂર્યનારાયણ ભગવાન છે કે હું સૂર્યનારાયણ ભગવાન છું. પછી આ પૃથ્વી છે ને એમાં પ્રાણી પદાર્થ વ્યવહાર છે, પ્રકાશ છે ત્યાં એવો ભ્રમ, કાંઈ નથી એવો ભ્રમ. તો એ બીજું હું, જે પ્રકાશમાં જે ભ્રમ કાંઈ નથી એ ભ્રમનું હું. એ ક્યાંથી આવ્યું? સૂર્યનારાયણ ભગવાનમાં, પ્રકાશમાં. એનાથી દાખલા તરીકે તમને કોઈ પણ ભ્રમ થાય તો પ્રકાશ છે ત્યાં કાંઈ નથી એવો ભ્રમ ભાસે છે, પણ પ્રકાશ છે પછી કાંઈ નથી એવો ભ્રમ ભાસે છે, કેવું ક્યાં આવ્યું? સૂર્યનારાયણ ભગવાન છે પછી કાંઈ નથી એવો ભૂર્ભુવ સ્વ ત્રૈલોક્યનો ભ્રમ ભાસે છે, કહેવાનું ક્યાં આવ્યું? ક્યાં છે? સૂર્યનારાયણ ભગવાનમાં ક્યાં છે? કેટલું આમ સંપૂર્ણ દ્રષ્ટાંત સૂર્યનારાયણ ભગવાન આ પ્રાણીને માટે. પછી તો સૂર્યનારાયણ ભગવાને નથી, એ પણ પ્રતિભાસમાં આવે. અને જો એને પ્રકાશથી લ્યો તો એ પરમાત્મા. વસીર કહે છે કે પરમાત્મા સૂર્ય, આ સૂર્યને પ્રકાશે છે, આ સૂર્ય પરમાત્મા સૂર્યને પ્રકાશ નથી, પણ આ પરમાત્મા સૂર્ય છે એમ લ્યો સીધું. તો એવી રીતે ઋષિઓ છે એ ગાયત્રી કરતા હતા, સંધ્યા કરતા હતા, સંધ્યોપાસના સવાર સાંજ કે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. તો એ વિશ્વામિત્રે શોધ્યો તે મંત્ર. વિશ્વામિત્ર પેલા રાજર્ષિ હતા પણ વસિષ્ઠથી એ બ્રહ્મર્ષિ પદને પામ્યો. વાલિયો લૂંટારો હતો પણ બ્રહ્મર્ષિઓથી એ બ્રહ્મર્ષિ પદને પામ્યો. એટલે આ વસ્તુ શક્ય છે એમ નહીં, છે જ. એ ભ્રમ થયો કે હું વાલિયો લૂંટારો છું, પણ મૂળમાં એ બ્રહ્મ જ છે. હું બ્રહ્મર્ષિ વાલ્મીકી છે, વાલ્મીકી જ છે પણ મુનિ. એટલે હું વિશ્વામિત્ર રાજર્ષિ છું, અંદર તો બ્રહ્મર્ષિ જ છે. આવું તમારે તો મોટા અક્ષરમાં ગુજરાતીમાં બાળપણમાં પાઠ હતો. તમારે આવ્યો કે નહીં ખબર નથી. તમારે આવ્યો એ પાઠ આવ્યો. એટલે વસિષ્ઠ અને અરુંધતી ઓસરીમાં બેઠા છે, એમની કુટીર છે ત્યાં, અને પૂર્ણચંદ્રમાં ભગવાનનું અજવાળું છે. કૈવલ્ય પરમ નિર્મળતા પરમ શીતળતા. તો અરુંધતી કીધું કે પ્રભુ આ કેટલું
દિવ્ય લૌકિક સત્ય શિવ સુંદર અજવાળું છે, નિર્મળતા સીતાનું. હવે પેલા વિશ્વામિત્ર ખડગ લઈને વસિષ્ઠને મારવા હંતાઈને ઊભા હતા, ખડગ લઈને. આવું બાળપણમાં ગુજરાતીમાં પાઠ આવતો. અને વસિષ્ઠ એમ બોલ્યા, એને પરિપાક થઈ ગયો હતો, હમનો અંત આવનારો હતો. એટલે વસિષ્ઠ બોલ્યા, આ જે અજવાળું છે એ વિશ્વામિત્રના તપ જેવું છે, બ્રહ્મર્ષિ વિશ્વામિત્રના. બ્રહ્મર્ષિ કીધું પતી ગયું, નાખી દીધો ખડગ અને પગમાં પડી ગયા. વસિષ્ઠ ન કે ને ત્યાં સુધી આ બ્રહ્મરૂપ ન રહી શકે. વસિષ્ઠ દેખાડે એટલે હું ગયો પણ હું પ્રગટ્યો, પરમ ચિદાકાશ પ્રાગટ્ય. ગયો નથી અને આવ્યો નથી, પ્રગટ્યો નથી, છે જ અને આ થયો જ નથી. હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, છે જ, પ્રગટતું નથી. અને હું ગયો ને એ થયો જ નથી, જન્મ્યો જ નથી. હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, એમાં જન્મનો ભ્રમ છે જ નહીં. સૃષ્ટિ એનો ભ્રમ છે જ નહીં, સૃજતા. એટલે પછી જન્મના ભ્રમ પછીનો કોઈ ભ્રમ છે જ નહીં, પ્રલય મહાપ્રલય સુધીનો, એટલે કોઈ ભ્રમ છે જ નહીં. અને હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું એ કહેવાનું કે ન કહેવાનું નથી, છે, છું જ. કહું કે ન કહું, છું. એ તો આજે ભાસ સાપેક્ષ કહેવાય છે કે આ બોલે છે, આ વિચારે છે, આ વિચારવાણી શબ્દ છે, અથવા વિચારવાણી શબ્દ નથી, અથવા જન્મ્યા અને આ જીવ્યા અને આ બધું કર્યું ને બોલ્યા ચાલ્યા ને મરી ગયા ને સુખી દુઃખી થયા અને મરી ગયા. કાંઈ નથી, કાંઈ થતું જ નથી. એને પછી અજર અમર કહેવાની જરૂર નથી, અનાદિ અનંત કહેવાની જરૂર નથી, આદિ મધ્યાંત રહિત કહેવાની જરૂર નથી, ભાગ ભેદ છેદ રહિત છે કહેવાની જરૂર નથી, સજાતીય વિજાતીય સગત ભેદ રહિત કાંઈ કહેવાનું. એ સૂર્યને કાંઈ કહેવાની જરૂર છે કે એમાં રાત્રિનો અંધકાર નથી? આ બધું ડોળે છે કોણ? હું નથી એવું. આમ હું બધાને શુદ્ધ તત્વબોધ કરું છું અને ચૈતન્ય જાગૃતિ કરું. એટલે અચૈતન્ય સુસુપ્તિ છે અથવા સ્વપ્ન છે, એટલે ચૈતન્ય જાગૃતિ છે અને ચૈતન્ય જાગૃતિ નથી અને થાય છે. માણસ છે ને એને કાંઈ કરવાનું નથી. જો તમે જો કે કોઈ એવી જગ્યા હોય તો થોડી બધા વાતો કરતા હોય, એમ કે ને ભાઈ શાંતિ રાખો, એમ નથી કે એમ બધું આવી ગયું. એટલે અંદરની બહારની બધી પાછું અંદર પાછું રાખ્યું હોય તો પાછું ચાન્સ મળે તો ચાલુ થઈ જાય. પણ ભાઈ શાંતિ રાખો તો ભાઈ તું છે જ નહીં, હું કામ ન કહું વળખા કરે? વળખા એટલે અમારી પાસે ડિક્શનરી નથી. કાંઈ ન હોય એમાંય કાંઈ નથી એવું કાંઈ કરવાનું. એ કરવાનું એ કાંઈ નથી અને મળવાનું એ કાંઈ નથી. આ થોડું એટલે શું કરો છો? આ થોડું આ કરી લો. બેન મર્યા પછી તો આપણે કર્યા કોણ નથી, ના અત્યારે કરી જીવતા છે જીવની કરી દઈએ. કોના સારું, કોણ છે અને કોણ નથી, શું કરે છે હું નથી કરતો, ખબર જ નથી. બોલો તો કે લ્યો વિચાર ન આવે, લ્યો ઈચ્છા ન થાય, બંધ થયું. તમારો પ્રોગ્રામ તો ચાલુ છે ને? હા કે છે અમારો તો ચાલુ છે, અમને શું નડે? એનો પ્રોગ્રામ ચાલુ છે. કાંઈ ફાયદો ન થાય.
શું કરીએ એમ કે ગરડા થયા મરવાના થયા કે સારી જગ્યામાં હવે ચલો ભગવાનની આમાં જેટલો શ્વાસ લખ્યા હોય એટલે લઈ લઈએ એમ કે હારે કાંઈ લાવ્યા નથી હારે કાંઈ લઈ જવા નથી શું કરવું અને ઓળખા બહુ કર્યા નોકરા ધંધા કેટલો આમ ફાયદો છે કાંઈ એટલે એમ થાય કે આ બોલતા હોય અથવા આપણે વાંચતા હોય કે સાંભળતા હોય તો એટલી ગલી પેલા મને રાહત તો ખરી શું કહો પછી આપણે લખીએ એને સમજીએ એને યાદ રાખીએ પછી એને બોલી બતાવીએ તો એટલે શું થાય તારા હું ને રાહત તો ખરી શું વાંચ્યા તમે હું આ પ્રકાશ એટલો બધો પૂર્ણ છે અને દ્રશ્ય સાપેક્ષ કહીએ તો એટલો અસરકારક છે કે કોઈ ભ્રાંતિ ક્યારે છે જ નહીં, પણ થઈ લાગતી હોય તો એ જરાય ટકી શકે નહીં. ગમે તેવી ભ્રાંતિની વિચિત્રતા ગમે તે હોઈ શકે, પણ પ્રકાશની મહત્તા છે. મામા કોઈ નથી આવ્યા શું થયું શું હા હા એમની ઈચ્છા હતી આજે એને એમણે ઉદારતા કરી આજ તમે બરાબર. પણ એકવાર તો અમે એવું સાંભળ્યું હતું, કાજલ માતાજી, આયુષ પ્રભુ અને મામા પ્રભુ એ જગ્યા રોકતા જ નથી. રમકડામાં બહુ દુબળા છે. એવું ના કહેવાય, ચાહે તો આવી શકે. 2 જણની જગ્યા તો રોકે, 3 જણ હોય તો એ 3 જણ 2 જણની જગ્યા તો રોકે. પણ ને આવું હોય તો એટલું થઈ જ જાય. રમકડું આમનું એટલું મોટું છે. ના પણ એવું થાય ડીકીમાં 2 હમાઈ જાય. બોલો હાચી હા કે ડીકી ખુલ્લી રાખવાની એટલે શ્વાસ લઈ શકે. ના બંધ થતો ઘૂંઘરાઈને મરી જાય એમ ને. હા તો 2 તો ડીકીમાં હમાઈ જાય. ના પણ રમકડું એવી જાતનું આવે છે પાછળનું ખુલ્લું રહે અને બધું એક જ આખું એક જ રહે એવું આવે જ ને. એટલે એમ કે ડીકી જેવું અલગ ન હોય, સૂઈ શકે